એટલે કાંઈ થતું નથી, આમ દોરું ધબ થઈને પડ્યું રહ્યું. કેમ કરતા પડ્યું તું હે? મમ્મી તો ગાઈઝ આજે મમ્મી આપને કહે કે અમાસના દિવસનું રાજકારણ. મમ્મી આજે પાણી રેડવાનું હોય હે, એમાં કઈ રીતના હોય, આપણે કઈ રીતના હોય કે ભાઈ પહેલા આજ પાણી રેડવાનું ચાલુ થયું એટલે આજ પહેલા સૌથી પહેલા તારે જવાનું, પછી આજે અમારે જવાનું. આજે અમાસ નથી ને, તો આજે શું છે? આજે 14 નદી પહેલા મમ્મી પાણી રેડવા જાય સવારમાં, પીપળે જાય અને પછી સુરાપુરા બાપાએ પાણી રેડવા જાય, એટલે કે કુળદેવીમાં હોય આપણે ત્યાં. ઈ પાણી રેડાઈ ગયું તો હવે અમારે કાલે અમારે જવાનું ને, પેલા અમે જઈ કે તું જા? કાલે મમ્મી ચોખા જુવારે પેલા અમે પાણી, આજ મમ્મીજી પાણી રેડું ને પાણી રેડવા એવી રીતના અમે જઈ કાલે, એમ ને. પછી મમ્મી ચોખા જુવારવા જાય, તે હું ખાલી ભેગો જ જાઉં. સમજી ગયા? અમારે તો આવું ગુજરાતીમાં આ રીતના પ્રથા હોય, સમજી ગયા તમે? અને હા ગાઈઝ, તમને મેં કાલે કીધું હતું કે ભાઈ મમ્મીનો રિપોર્ટ આવી ગયો, અને મમ્મી કાલ સાંજે રિપોર્ટ સાહેબને બતાવ્યા. મમ્મી શું કીધું સાહેબે? કાંઈ વાંધો નથી ભાઈ, થાઇરોઇડ નો રિપોર્ટ કરાયો તો મેન, કારણ કે થાઇરોઇડમાં શરીર ઘટતું છે, પણ મમ્મીને કાંઈ વાંધો નથી. ટેન્શન બહુ લે છે ને ટૂંકમાં, એટલે એને એમાં સાહેબ કે ઘટી ગયું શરીર. તો ભાઈ તું ટેન્શન હે ને લેતી ને, સમજી ગઈ? પણ એવું કહેવાથી તો ટેન્શન ન લે એવું બને નહીં, કારણ કે તમને ખબર હે ને થોડોક મમ્મીનો મગજ કેવો હોય, આમ ટેન્શન લેવું પડે થોડુંક. તો હવે ન લેતી, સમજી ગઈ તું? કારણ કે હવે વરસદીમાં તાર ટેન્શન દૂર થઈ જશે, કારણ કે પૈસા કમાવા પૂર આમ. રેડી ના? 60 રોડ पे कदे नाड़ कदे बिले कदे जी रोड पे नो टेंशन ओनली बड़ा बड़. જો વરસાદ આવી ગયો, પ્રિતેશ ની વાત સાચી છે એકદમ. કેમ બાકી? હા ઓકે મમ્મી, ઓકે મમ્મી કે એમ આજથી. મમ્મી કે પ્લેન માં બેહું, પ્લેન માં બેહું, રોલ્સ રોય માં બેહું, રોલ્સ રોય માં બેહાડ દેવું. એમાં કઈ નાની વાત નથી, મોટી વાત નથી એમાં. એક જણો બોલે છે, બધે હાથ અડાડીને ઊભા રહી ગયા છે, એટલે વાંધો ન આવે. આ બે નથી, હું તો હાથ અડાડીને કહું છું. ત્યાં હું એકાદો મંત્ર ભૂલી ગયો તો આ બોલી ગયો, એનું પુણ્ય મને મળી જાય, પાપ તો હોય કે એવું હોય ને. એટલે ભાઈ આજે રેકોર્ડ બની ગયો. 5:30 વાગ્યા લગી તમારો ભાઈ લેક્ચરમાં બેઠો હોય ને ફાઇનલી ભાઈ હાવ કોલેજ પૂરી કરી નાખી. એટલે કે ભાઈ હાવ લેક્ચર પૂરા કર્યા છે. ફટાફટ ઘરે ભાગું, નીંદર બહુ આવે છે, કોણ જાણ શું થાય કઈ ખબર નથી મને. ઓકે ગાઈઝ, બાય બાય. તો ભાઈ અત્યારે એક સીન થઈ ગયો ભાઈ, મારી પાસે લેપટોપ હતું કેટલા વર્ષ થયા, એમાં કોણ જાણે શું થઈ ગયું, ભગવાન ન કરે ભાઈ ડિસ્પ્લે ગયું હોય. કારણ કે ભાઈ જો દેખાય તમને આ લેપટોપ, બસ આવી રીતની આમાં સ્ક્રીન આવે. જો આમ વધારે કરું તો થોડુંક આમ લાઇટિંગ થાય, બાકી કઈ ચાલુ જ નથી થતું. કોણ જાણે શું થઈ ગયું હોય, મને તો લાગે ડિસ્પ્લે વહી ગઈ. એમાં થયું કેવું ભાઈ ખબર છે તમને? એકવાર હું સવારમાં સૂતો હતો ભર નીંદરમાં, અને લેપટોપ હતું ભાઈ આ ગુરુકુલના બેગમાં. એટલે ગુરુકુલનું બેગ ત્યાંથી એને પપ્પાથી પડી ગયું હેઠું, અને મને મગજમાં લાઈટ થઈ ગઈ કે ભાઈ એમાં હે લેપટોપ. એટલે મેં નીંદરમાં જ ઉઠી, પપ્પા મેં કીધું એમાં લેપટોપ હે. પછી શું ખબર, પપ્પાએ તો નિરાય તેથી હળવેકથી નીચેથી લઈને ઉપર હતું ત્યાં મૂકી દીધું. પછી અઠવાડિયા પછી મેં ચાલુ કર્યું તો આ રીતની અત્યારે પરિસ્થિતિ બતાવે છે. પણ આજે હું બતાવવા જવાનો જ હતો લેપટોપને, પણ ખબર નહીં આજે ટાઈમ જ ન મળ્યો, એડિટિંગ કરતો હતો એટલે. તો કાલ સવારે બતાવી આવશું અને જોઈએ કે હું વાંધો હે હવે એમાં. પપ્પા હમણાં આવશે, એને કહી કે પપ્પા જો તમારું લેપટોપ, તમારા દીકરાનું લેપટોપ. હમણાં એને હમણાં કહીએ પપ્પા આવે એટલે. અને એમને દેખાય હવે જોજો કાંઈ એટલે કાંઈ થતું નથી, આમ દોરું ધબ થઈને પડ્યું રહ્યું. મને કોમેન્ટમાં કહેજો કે આમાં શું વાંધો હોય શકશે ગાઈસ. મને કોમેન્ટમાં કહેજો કે આમાં શું વાંધો હોય શકશે ગાઈસ. ચાલો લેપટોપ ચેક કરો, લેપટોપ દબાવો હજી ચાલુ થાય. આવું દોરું ઢગ આવે ખાલી, નથી ગયો હજી બતાવવા. કાંઈ વાંધો નહીં ભાઈ, થઈ જાય હરખું ભાઈ. તમારે ખીચામાં ખાલી દેવું, પૈસા દેવા પડશે, બીજું કાંઈ નહીં દેવું પડે. તમે કેમ કરતા પાડ્યું તું હે કે પડી ગયું તું એમને? પાછું મૂકી કેવું દીધું ઉપાડી ની રે કઈ કીધા વગર. મેં કીધું તું કાકા લેપટોપ હે, નીંદરમાં ઉઠીને જો ને. પપ્પા ઈ તો કહી જોઈએ લેપટોપમાં કેટલો ખર્ચો આવે તો જ કરાવો, બાકી નથી કરાવો. બતાવવાનું પક્કા એમને ખાલી ઇનકેસ આવ્યું કાંઈ કરવાનું થયું તો કરવું કે નથી કરવું? કરું તો હું ક્યાં લેપટોપ વાપરું? નવું લઈ લેવું ભાઈ, હવે નવું લઈ લેવાનું હોય લેપટોપમાં, કઈ જાજા ખર્ચા ન થાય. 20-30 હજાર રૂપિયા પણ દઈ દેજો, નવું લેતા હોય લેપટોપ, મેકબુક એર પ્રો સેકન્ડ હેન્ડ. કા પછી આને વેચ નાખશું, ઓપ્પોને વેચ નાખશું, પછી આઈફોન તો ન વેચાય. થોડા જ્યાદા હો ગયા સાહેબ.
હાલો ગાઈસ જી હોય ભાઈ કાલના બ્લોગમાં તમને મજા આવવાની છે કારણ કે ભાઈ લેપટોપ અમુક કરાવવા જવું આપણે કાલે બીજે ઘણા કામ કરવાના આપણે એવું તમને કાલના બ્લોગમાં જ કહીશ ઓકે તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈ ત્યાં લગી લાઈક કરવાનું ભૂલતા નહીં હાઈપ દેવાનું તો હે નહીં તો કમેન્ટ કરી નાખજો કે નાની એવી મસ્તી મજા આવે એવી અને બધાને ભાઈ ત્યાં લગી બધાને હે ને ભાઈ શું કહેવાય ખબર છે ગુડ નાઇટ